અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ। 10મા અધ્યાયમાં ભગવાને પોતાની ખાસ ખાસ વિભૂતિઓ બતાવી। વિભૂતિઓ ઈશ્વરની કૃતિ જ કહેવાય। કૃતિને જોઈને કર્તાને જોવાનું મન થાય। અહો, આવી અદ્ભુત વિભૂતિઓને રચનારો કેવો હશે તેવી ઉત્કંઠા થાય। ઈશ્વર દર્શનની 3 કક્ષાઓ છે, વિભૂતિ દર્શન, વિશ્વરૂપ દર્શન અને ઈશ્વર દર્શન। આ 3 ક્રમો છે। જે લોકો સીધા જ ઈશ્વર દર્શન કરવા ઈચ્છે છે તે નિષ્ફળ રહે છે। પહેલા વિભૂતિ દર્શન કરો। વિભૂતિ એટલે સંતો, મહાપુરુષો વગેરે। ફરી ફરી અને તેમના દર્શન સત્સંગ કરો। પછી વિશ્વની વિકરાળતાના દર્શન કરો। પછી ઈશ્વર દર્શન કરવાનો પ્રયત્ન કરો। આ ક્રમ છે। અર્જુને પહેલો ક્રમ પૂરો કર્યો। તેણે અનેક વિભૂતિઓ જાણી અને સમજી। છેલ્લે ભગવાને કહ્યું કે આ બધું મારા એક અંશમાં સ્થિત છે। હવે તેને પોતાને જ વધુ જાણવાની ઉત્સુકતા થઈ છે। તેથી અધ્યાયની શરૂઆત તે પોતે કરી રહ્યો છે। અર્જુન ઉવાચ મદનું ગ્રહાય પરમ ગુહ્ય મધ્યાત્મ સંજ્ઞિતમ યત્વ યોક્તમ વચસ્તેન મોહો અયમ વિગતો મમ। હે ભગવાન, મારા ઉપર કૃપા કરવા માટે તમે જે ગુપ્ત અધ્યાત્મ જ્ઞાન મને સંભળાયું તેનાથી મારો મોહ વિગત થઈ ગયો છે। અનુગ્રહાય, મારા ઉપર કૃપા કરવા માટે। શિષ્યની પ્રથમ યોગ્યતા ઉપકાર ભાવનો સ્વીકાર છે। જે ઉપકાર ભાવ સ્વીકારી શકતો નથી તે શિષ્ય થવાને યોગ્ય નથી। એટલે અર્જુન કહે છે કે મારા ઉપર કૃપા કરવા માટે। અધ્યાત્મ વિદ્યા ગુહ્ય છે। ધર્મમાં પાત્રતા જોવાની નથી, તે સર્વયોગ્ય અને સર્વભોગ્ય છે। પણ અધ્યાત્મ સર્વયોગ્ય અને સર્વભોગ્ય નથી હોતું। ધર્મની જાહેર સભા હોય, અધ્યાત્મની જાહેર સભા ન હોય। તેની તો પાત્રતાના આધારે વ્યક્તિગત જ્ઞાન ચર્ચા હોય, કારણ કે તેને ગુહ્ય જ્ઞાન કહેવાયું છે। એટલે અહીં ગુહ્ય અધ્યાત્મ કહ્યું છે। અનર્થને અર્થ સમજીને ચોંટાડી રાખે તેને મોહ કહેવાય। આ ચોંટવું એટલું પ્રબળ હોય છે કે 1000 પ્રયત્ને પણ તેમાંથી છૂટાતું નથી। ગીતા મોહ નિવારણ ગ્રંથ છે। અર્જુનને ભાન થવા લાગ્યું છે કે પોતે મોહમાં ફસાયો છે। અર્જુનનો મોહ કોઈ સ્ત્રીમાં આસક્તિનો નથી, પણ ઉચ્ચ આદર્શના બહાના નીચે કર્તવ્ય ત્યાગનો મોહ છે। આપણે ત્યાં મોટા ભાગે સ્ત્રી આસક્તિને મોહ માની છે। તે બધી બાબતમાં યોગ્ય નથી। જો કોઈ પરસ્ત્રીમાં આસક્ત થયો હોય તો તે મોહ કહેવાય, પણ જો કોઈ વ્યક્તિ પોતાની પત્નીમાં પ્રેમ રાખતો હોય તો તે મોહ ન કહેવાય, તે કર્તવ્ય કહેવાય। પતિ પત્નીએ પરસ્પરમાં પ્રેમ રાખવો જ જોઈએ। પતિ પત્ની હોવા છતાં પ્રેમ ન રાખે તો તે દોષ કહેવાય। પુત્ર અને પરિવાર પ્રત્યે પણ યથાયોગ્ય કર્તવ્ય ભાવથી પ્રેમ રાખવો જ જોઈએ। તેમની ઉપેક્ષા કે ત્યાગ ન કરાય, કરો તો દોષ કહેવાય। પણ અર્જુનનો મોહ તો કર્તવ્ય ત્યાગમાં થયો છે, અને તે પણ વૈરાગ્યના નામે। એટલે તે સ્વીકારે છે મોહો અયમ વિગતો મમ। મારો મોહ ઉતરી ગયો। જો કે હજી આ શરૂઆત છે। જો ખરેખર મોહ ઉતરી ગયો હોત તો આગળ ગીતા રચવાની જરૂર જ ન પડત। મોહ છે તેનું ભાન થયું છે। પહેલા તો ભાન પણ ન હતું। હવે સમજાય છે કે પોતાને મોહ થયો છે। બસ આ જ બહુ થઈ ગયું। ભવાપ્યયો હિ ભૂતાનામ શ્રુતો વિસ્તરશો મયા ત્વતઃ કમલપત્રાક્ષ માહાત્મ્યમપી ચાવ્યયમ। હે કમળ નયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ તથા પ્રલયની વાત સાંભળી અને તમારો અવ્યય મહિમા પણ સાંભળ્યો। કમલપત્રાક્ષ, કમળના પાંદડા જેવી આંખો છે જેની, તે કમલપત્રાક્ષ। અહીં બહુવ્રીહી સમાસ છે।
હંમેશા કમળની ઉપમા નેત્રને અપાતી હોય છે, પણ અહીં નેત્રની સરખામણી કમળપત્ર સાથે થઈ છે. કંઈક કારણ હોવું જોઈએ. વાત એમ છે કે કમળના પાંદડા જળમાં રહે છે પણ ડૂબતા નથી. તેવી રીતે જેના નેત્રો સંસારને જોતા રહે છતાં ક્યાંય આસક્ત થતા નથી તેને કમલપત્રાક્ષુ કહેવાય. ભગવાન કમલપત્રાક્ષુ કહેવાય. જે નિર્લેપ હોય તે જ શુદ્ધ હોય. ભગવાન નિર્લેપ છે. હવે અર્જુન આગળ બોલે છે, એવ મેતદ યયાથ ત્વમાત્માનમ પરમેશ્વર દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમૈશ્વરમ પુરુષોત્તમ. હે પરમેશ્વર, તમે જેવું કહો છો તેવા જ તમે છો. તો પણ હે પુરુષોત્તમ, હું તમારું તેવું રૂપ જોવા માંગુ છું. મન્યસે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્મા નમ વ્યયમ. હે પ્રભો, જો આપને યોગ્ય લાગતું હોય કે હું આપનું તેવું અવ્યય રૂપ જોવાને લાયક છું તો હવે મને બતાવો. હે પ્રભો, પરમેશ્વરના અનેક નામોમાં એક નામ પ્રભુ પણ છે, જેનો અર્થ થાય છે વિશિષ્ટ, મહાન સત્તાવાળો. સત્તા શબ્દના બે અર્થ થાય છે, અસ્તિત્વવાચી અને શાસનવાચી. આ બંને અર્થો પરમેશ્વરમાં ઘટે છે, તેથી તે પ્રભુ છે. યોગેશ્વર, બધા યોગોના સ્વામી ભગવાન બધા યોગો જાણે છે, તેથી તેમને યોગેશ્વર કહ્યા છે. રૂપ જોવાનો અર્જુનનો આગ્રહ છે. દુરાગ્રહ હોત તો મને બતાવો જ એમ કહેત, પણ સ્પષ્ટતા કરી. જો આપને યોગ્ય લાગે અને શક્ય હોય તો જ તેવું રૂપ મને બતાવો. હવે ભગવાન જવાબ આપે છે. ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી શતશો અથ સહસ્રશઃ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. હે પાર્થ, જો હવે તું મારા સેંકડો હજારો અનેક પ્રકારના દિવ્ય વર્ણ અને આકૃતિવાળા રૂપોને જો. ભગવાને પોતાના સેંકડો હજારો રૂપો બતાવવાની શરૂઆત કરી. પ્રશ્ન એ થાય કે ભગવાનનું એક રૂપ હોય કે હજારો રૂપ હોય, આપણે મહત્વની વાત યાદ રાખવી પડશે. આ રૂપ પોતાનું નહીં, વિશ્વનું છે. ઈશ્વરનું એક જ રૂપ છે, પણ વિશ્વના હજારો રૂપો છે, એટલે અનેક પ્રકારના અનેક વર્ણોવાળા દિવ્ય એમ લખ્યું છે. હવે વિશ્વરૂપ દર્શનની શરૂઆત કરે છે. પશ્યાદિત્યાન વસૂન રુદ્રાન શ્વીનો મરુતસ્તથા બહુન્ય દ્રષ્ટા પૂર્વાણી પશ્યાશયાણી ભારત. જો આદિત્યો, વસુઓ, રુદ્રો, મરુતો વગેરેને જો, જે પહેલા જોયા ન હોય તેવા હે ભારત આશ્ચર્યકારક રૂપોને જો. ઇહૈકસ્થમ જગત કૃષ્ણમ પશ્યાદ્ય સચરાચરમ મમ દેહે ગુડાકેશ યચ્યાન્યદ દ્રષ્ટુમિચ્છસી. હે ગુડાકેશ, મારા શરીરમાં એ સચરાચર જગતને એક સાથે પૂરેપૂરું જોઈ લે. જે તું અન્યત્ર જોવા ઈચ્છે છે તે અહીં મારામાં જ જોઈ લે. ભગવાન પોતાનું વિશ્વરૂપ બતાવી રહ્યા છે, પણ અર્જુન જોઈ શકતો નથી. કારણ કે વિશ્વરૂપ જોવા માટે ચર્મચક્ષુ પર્યાપ્ત ન કહેવાય, દિવ્ય ચક્ષુની જરૂર પડે. ન તું મામ શક્યસે દ્રષ્ટુ મને નૈવ સ્વચક્ષુષા દિવ્યમ દદામી તે ચક્ષુઃ પશ્ય મે યોગમૈશ્વરમ. આ ચર્મચક્ષુથી મને જોઈ શકવામાં તું સમર્થ નથી, તેથી તેને દિવ્ય ચક્ષુ પ્રદાન કરું છું. તેના વડે મારા યોગ ઐશ્વર્યને જો. ચક્ષુના 3 પ્રકાર છે, ચર્મચક્ષુ, યંત્રચક્ષુ, દિવ્યચક્ષુ. ચર્મચક્ષુ વિશે વાત કરીએ. આપણે બધા જેના વડે જોઈએ છીએ તે ચર્મચક્ષુ છે, તેની સીમા છે.
અમુક પ્રમાણથી સૂક્ષ્મ અને અમુક પ્રમાણથી દૂરની વસ્તુને આપણે જોઈ શકતા નથી. તે સારું જ છે. જો સૂક્ષ્માતિ સૂક્ષ્મ તત્વો પણ નરી આંખથી દેખાતા હોત તો આપણે પાણી પણ પી ન શકત, કારણ કે તેમાં હજારો બેક્ટેરિયા ખદબદતા દેખાવા લાગત. મીઠું દહીં તો બેક્ટેરિયાનો લોચો જ દેખાત. હવા પણ સૂક્ષ્મ જીવાણુઓથી ભરાયેલી છે, તેથી શ્વાસ લેવો પણ કઠિન થઈ જાત. આવી જ રીતે અમુક દૂર સુધીનું જ આપણે જોઈ શકીએ છીએ. જો આપણને દિવાલ પાછળ કે વસ્ત્ર પાછળનું પણ દેખાવા લાગે તો કોઈનું કશું ખાનગી જ ન રહે, તો રહેવા જેવું જ ન રહે. આપણે આનંદથી રહીએ છીએ કારણ કે આપણને દિવાલ પાછળનું દેખાતું નથી. કૃપા કરી અને ભગવાને પડદો નાખી દીધો છે, તેથી તો સારા દેખાઈએ છીએ. માણસ જો અંતર્યામી થઈ જાય તો સુખી ન થાય. તેની લિમિટ જ તેના માટે હિતાવહ છે. આ ચર્મચક્ષુ છે. યંત્રચક્ષુ. માણસે યંત્રો બનાવ્યા. તેણે સૂક્ષ્મદર્શક અને દૂરદર્શક યંત્રો બનાવ્યા, જેથી હવે તે યંત્રો વડે સૂક્ષ્મ બેક્ટેરિયા અને દૂર દૂરના તારાઓ વગેરે જોઈ શકે છે. આ તેના પુરુષાર્થથી મેળવેલી સિદ્ધિ છે. જેની પાસે આવી સિદ્ધિ હોય છે તે વિશ્વની સુપર પ્રજા થઈ જાય છે. નથી હોતી તે હીન પ્રજા થઈ જાય છે. આ યંત્ર દ્રષ્ટિ છે, જે જરૂરી છે. દિવ્ય ચક્ષુ. વિશ્વની દિવ્યતા જોવા માટે દિવ્ય ચક્ષુ જોઈએ. તે પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકાય નહીં. ઈશ્વર કૃપાથી જ તે પ્રાપ્ત થાય. એટલે દિવ્યમ દદામી તે ચક્ષુઃ એવું ભગવાન કહે છે. ભગવાન જેને પોતાનું દિવ્ય દર્શન કરાવવા માંગે છે તેને આવા દિવ્ય ચક્ષુઓ આપે છે. આવો જીવાત્મા કૃપાપાત્ર હોય છે. અર્જુન કૃપાપાત્ર છે. યોગમ ઐશ્વરમ. વિશ્વ ભગવાનનું ઐશ્વર્ય છે. તમારા ઘરમાં 5-50 તોલા સોનું પડ્યું હોય તો તે ઐશ્વર્યથી તમે ગદગદ થતા રહો છો. પણ જેના ઘરમાં સેંકડો સોનાની ખાણો પડી હોય તેની સ્થિતિ કેવી હોય? ભગવાનના ઐશ્વર્યનો પાર નથી. પણ આ તો ભૌતિક ઐશ્વર્ય છે, જેને લોકો જોઈ શકે છે. પણ ભગવાનનું એક બીજું ઐશ્વર્ય છે જેને યોગ ઐશ્વર્ય કહેવાય છે, જેને વિરાટ રૂપ દર્શન પણ કહેવાય છે. ભગવાન અણુ પણ છે અને વિરાટ પણ છે. તેના આ બંને રૂપો ચર્મચક્ષુથી નહીં, દિવ્ય ચક્ષુથી જ દેખી શકાય. અને દિવ્ય ચક્ષુ પરમેશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થાય. વિશ્વરૂપ બતાવતા પહેલા અર્જુનની યોગ્યતા વધારે છે, જેથી તે વિશ્વ દર્શન કરી શકે. આ યોગ્યતા પણ પ્રભુ જ આપે છે, વધારે છે અને તેને લાયક બનાવે છે. જેમ માતા મળમૂત્રથી ખરડાયેલા બાળકને શુદ્ધ કરે છે, તેમ પરમેશ્વર પણ જીવાત્મા રૂપી બાળકને પહેલા શુદ્ધ કરે છે. તેથી તે યોગ્ય બને છે. ભક્તને પોતાની યોગ્યતાનું પણ અભિમાન ન હોય. તેનું તો એક જ મહાસૂત્ર હોય, જે છે તે બધું પ્રભુનું જ છે. સંજય ઉવાચ. એવ મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિ દર્શયામાસ પાર્થાય પરમમ રૂપમૈશ્વરમ. હે રાજન, ધૃતરાષ્ટ્ર આવું કહીને પછી મહાયોગેશ્વર હરિએ પાર્થને પોતાનું પરમ ઐશ્વર્ય બતાવવું શરૂ કર્યું. શું બતાવ્યું? અનેક વક્ત્ર નયન મને કા અદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનેકોદ્યતાયધમ દિવ્ય માલ્યાંબરધરમ દિવ્ય ગંધાનુલેપનમ સર્વાશ્ચર્યમયમ દેવમનંત વિશ્વતોમુખમ. ઘણા મુખોવાળા, ઘણા નેત્રોવાળા, અદ્ભુત દર્શનવાળા, અનેક દિવ્ય આભૂષણો ધરનારા, અનેક આયુધો ધારણ કરનારા, દિવ્ય માળાઓ તથા દિવ્ય વસ્ત્રો ધારણ કરનારા, દિવ્ય ગંધથી સુવાસિત, સૌને આશ્ચર્ય પમાડનારા અનંત ચારે તરફ મુખવાળા એવા અનંત વિરાટ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. અનેક વક્ત્ર. વક્ત્ર એટલે મુખ. મુખના બે ઉપયોગ થાય છે, ખાવા માટે અને બોલવા માટે.
ભગવાન પોતાના મુખથી ચારે તરફનું સંહાર કરીને ખાઈ રહ્યા છે. બધું તેમના મુખમાં જ સમાઈ જાય છે. બીજી તરફ ભગવાનનું મુખ ચારે તરફ વક્તા થઈને બોલી રહ્યું છે, જેમ આ ગીતા બોલે છે તેમ. અનેક નયનમ, નયન જે લક્ષ્ય તરફ લઈ જાય તેને નયન કહેવાય. ભગવાનના નયન ચારે તરફ જોઈ રહ્યા છે. તેને બધું દેખાય છે. તેનાથી કશું છુપાતું નથી. અદ્ભુત દર્શનમ, જે સામાન્ય ન હોય અને ભાગ્યે જ જોવા મળે તેને અદ્ભુત કહેવાય. ભગવાનનું પ્રાકૃતિક રૂપ પણ અત્યંત અદ્ભુત છે. પ્રકૃતિ દર્શન કરવું એ પણ ઈશ દર્શન જ કહેવાય. દિવ્યાભરણમ, ભગવાન દિવ્ય આભૂષણો ધારણ કરે છે. આભૂષણો સૌંદર્યવર્ધક છે. આભૂષણોનો ત્યાગ કરવાથી ત્યાગી તો થવાય છે, પણ સાથે સાથે નીરસ પણ થવાય છે. નીરસતા જીવનને બોર કરી દેનારી રાક્ષસી છે. ભગવાન રસરાજ છે, નીરસ નથી. તેથી શણગાર પ્રેમી છે. વૈષ્ણવો રોજ ભગવાનને નવા નવા શણગાર સજાવે છે. ત્યાગીઓને શણગાર ન હોય, નૃત્ય, ગાન, હાસ્ય પણ ન હોય. તેથી ઉતરેલા ચહેરે પલાઠી વાળીને શુષ્ક જેવા બેસી રહે. આ નીરસતા છે. ભગવાન તો રસપુંજ છે, રસરાજ છે. આયુધમ, ભગવાન અનેક દિવ્ય શસ્ત્રો ધારણ કરનારા છે. આયુધ પરાક્રમ, શૌર્યનું પ્રતીક છે. પરાક્રમ અને શૌર્ય વિના શાસન સ્થાપી ન શકાય. ત્યાગી ભગવાન આયુધ ધારણ ન કરે, આયુધ છોડાવે, કારણ કે તેને શૌર્ય અને પરાક્રમની જરૂર નથી. જેણે સંઘર્ષ કરવો હોય તેને પરાક્રમી બનવું પડે. ત્યાગી ભગવાન સંઘર્ષમય જીવન નથી જીવતા. જે થાય તેને સહન કરી લેતું જીવન જીવે છે. તેથી આયુધ વિનાના હોય છે. ગીતાનો ભગવાન દિવ્ય આયુધધારી હોવાથી ભક્તોને પણ આયુધધારી થવાની અને પરાક્રમી થવાની પ્રેરણા આપે છે. માલાંબરધરમ, તે દિવ્ય માળાઓ અને દિવ્ય વસ્ત્રો ધારણ કરનારો છે. તે વસ્ત્ર ત્યાગી કે માળા ત્યાગી નથી. ત્યાગી ભગવાન ત્યાગની પ્રેરણા આપે. ત્યાગથી અર્થતંત્ર તૂટી પડે, રાષ્ટ્ર દરિદ્ર થઈ જાય. રાષ્ટ્ર સમૃદ્ધ અર્થતંત્રથી બનતું હોય છે. સમૃદ્ધ અર્થતંત્ર વૈભવશાળી પ્રજા થતું હોય છે. પ્રજાને વૈભવ મુક્ત, સાદી અને ત્યાગી બનાવી દો તો રાષ્ટ્ર દરિદ્ર થઈ જાય. તેથી ભગવાન દિવ્ય માળાઓ અને વસ્ત્રો ધારણ કરેલા છે. કોઈ મંદિરના દરવાજે જઈને જોજો, કેટલા ફૂલવાળા, ચુંદડીવાળા, શ્રીફળવાળા રોજી કમાય છે. વૈભવ રોજી આપે છે. ત્યાગી કોને રોજી આપે? ગંધાનું લેપનમ, દિવ્ય ગંધ એટલે તેલ, ફૂલો, અત્તર વગેરે સુગંધી પદાર્થો લગાવે છે. તમારી ઉપલબ્ધિ સુગંધથી મઘમઘી ઉઠવી જોઈએ. તમારો જળ ત્યાગ તમને દુર્ગંધ મારતા તો નથી કરી દેતો ને? મેલા દાંટ વસ્ત્રો, દુર્ગંધ મારતો પરસેવો, દુર્ગંધ મારતા વાળ, ખરેખર તમે શરીરને નરક બનાવી દીધું છે. ભગવાન તો સુગંધથી ભરપૂર દ્રવ્યોનું સેવન કરે છે અને શરીર ઉપર લેપન પણ કરે છે. જીવન ત્યાગવાની વસ્તુ નથી, માણવાની વસ્તુ છે. શક્તિ અને સામર્થ્ય પ્રમાણે ધર્મ માર્ગે જીવન માણવું એ કોઈ પાપ નથી. વધુ પડતો ત્યાગ અને વધુ પડતી સાદાઈ જીવનને શુષ્ક બનાવી દે છે. મગમગતું જીવન પમરાટ ફેલાવતા સુંદર બગીચા જેવું છે. આવા દિવ્ય ભગવાનને અર્જુને જોયા. દિવી સૂર્ય સહસ્ત્રસ્ય ભવેદ્યુગપદુત્થિતા યદી બાહ સદશિષા સ્યાદ ભાસ્યસ્તસ્ય મહાત્મનઃ. આ વખતે ભગવાન એવા પ્રકાશિત થઈ રહ્યા હતા જાણે કે આકાશમાં એક સાથે હજારો સૂર્યોનો ઉદય પણ થોડો લાગે. ભગવાન તેજસ્વી છે. તેમના ચહેરા અને શરીરમાંથી દિવ્ય તેજ ધારા છૂટી રહી છે. જેને જોતાં જ આંખ મીચાઈ જાય, જેની આંખની સાથે આંખ મેળવી ન શકાય તે તેજસ્વીતા કહેવાય. નિસ્તેજ, શુષ્ક, ફિક્કો, મરદાળ ચહેરો, હાડપિંજર જેવું શરીર સ્પષ્ટ ચાડી ખાય છે કે આ કુસંયમનું પરિણામ છે. આહાર અને વિહાર બંનેને કુદરત વિરોધી બનાવો તો આ દશા થાય.
ભગવાન હજારો સૂર્યની પ્રભાની માફક ચમકી રહ્યા છે તેવું અર્જુને જોયું. અર્જુને બીજું શું જોયું? તત્રે કસ્યમ જગત કૃષ્ણમ પ્રવિભક્ત મને કથા અપશ્યદ દેવ દેવસ્ય શરીરે પાંડવસ્તદા. અર્જુને ત્યારે આખા વિશ્વના અનેક ભાગોને એક સાથે એક જ શરીરમાં જોયા. આખું બ્રહ્માંડ ફરી ફરી અને જોવામાં વર્ષો લાગી જાય, પણ અત્યારે એક સાથે એક જ શરીરમાં બધું દેખાવા લાગ્યું. તતઃ સ વિસ્મયાવિષ્ટો વ્રષ્ટરોમા ધનંજય પ્રણમ્ય શિરસા દેવમ કૃતાંજલિર્ભાષત. તે પછી આશ્ચર્યચકિત થયેલો, રોમાંચિત થયેલો ધનંજય હાથ જોડી અને માથું નમાવીને આ પ્રમાણે બોલ્યો: પશ્યામિ દેવાંસ્તવ દેવ દેહે સર્વાંસ્તથા ભૂત વિશેષ સંઘાન બ્રહ્માણમિશમ કમલાસનસ્તમૃષિશ્ચ સર્વાનુરંગાશ્ચ દિવ્યાન. હે દેવ, તમારા આ વિરાટ શરીરમાં હું બધા ભૂત પ્રાણીઓને જોઈ રહ્યો છું. કમળના આસન પર બિરાજેલા બ્રહ્મા, શિવજી, ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. અનેક બાહુદર વક્ત્ર નેત્રમ પશ્યામી ત્વામ સર્વતો અનંત રૂપમ નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાદિમ પશ્યામી વિશ્વેશ્વર વિશ્વરૂપ. અનેક હાથ, અનેક ઉદર, અનેક મુખ, અનેક નેત્ર એવી ભવ્ય વિરાટ મૂર્તિ ચારે તરફ ફેલાયેલી જોઈ રહ્યો છું. હે વિશ્વરૂપ, હે વિશ્વેશ્વર, આપનો આદિ, મધ્ય અને અંત કાંઈ દેખાતો નથી. જેનો આદિ હોય તેનો અંત પણ હોય, જેનો આદિ અને અંત હોય તેનો મધ્ય પણ હોય, પણ જે અનાદિ અનંત હોય તેનો મધ્ય કાઢી શકાય નહીં, કારણ કે મધ્ય કાઢવા માટે બે છેડા જોઈએ. છેડા જ ન હોય તો મધ્ય પણ ન હોય. જે લોકો ભગવાનને આદિ માને છે તે તેમની જયંતી ઉજવે છે. જયંતી હોય તેની મૃત્યુ તિથિ પણ હોય. જન્મ મરણ હોય તેનો મધ્ય ભાગ 25, 50 કે 100 વર્ષનો હોય, પણ વિરાટ ભગવાનનો ક્યાંય આદિ અંત નથી. તે અનાદિ અને અનંત છે. કિરીટિનમ ગદિનમ ચક્રિણમ ચ તેજો રાશિમ સર્વતો દીપ્તિમંતમ પશ્યામિ ત્વામ દુર્નિરીક્ષમ સમંતાદ દીપ્તાનલાર્ક દ્યુતિમ પ્રમેયમ. તમે કિરીટ ધારણ કરેલા છો, ગદાધારી છો, ચક્રધારી છો, તેજના પુંજ છો, ચારે તરફ દૈદીપ્યમાન છો, ચારે તરફ દગદગતા અગ્નિના ગોળા જેવા અથવા સૂર્ય જેવા માપી ન શકાય તેવા અને જોઈ ન શકાય તેવા વિરાટ પ્રભુને જોઈ રહ્યો છું. ત્વમક્ષરમ પરમમ વેદિતવ્યમ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમયયઃ શાશ્વત ધર્મગુપ્તા સનાતનસ્ત્વમ પુરુષો મતો મે. તમે પરમ જાણવા યોગ્ય અક્ષર છો. તમે જ આ વિશ્વના આશ્રય સ્થાન છો. તમે અવિનાશી છો. તમે જ સનાતન ધર્મના રક્ષક છો. તમે પોતે સનાતન પુરુષ છો એવો મારો મત છે. અક્ષર એટલે જે ખરે નહીં તે અક્ષર. ખરવું એટલે કાઠ લાગવો, લૂણો લાગવો. ભૌતિક વસ્તુઓ ક્ષર હોવાથી ક્રમે ક્રમે આ રીતે ખરી અને વૃદ્ધ થઈ અને મરી જતી હોય છે. લોખંડને લાંબે ગાળે કાટ લાગે, પથ્થરને લૂણો લાગે, તેથી તે ખરવા લાગે. પણ પરમાત્માને કશો જ ફરક ન પડે, તેથી તેને અક્ષર કહેવાય છે. આ અક્ષર બ્રહ્મ જ ખરેખર જાણવા યોગ્ય પરમ તત્વ છે. નિધાનમ. નિધાન એટલે આશ્રય સ્થાન. બધા બ્રહ્માંડો કોઈને કોઈના આધારે છે. જે સર્વાધાર છે તે નિધાન છે. જેને નિધાન નથી તે નિરાધાર છે. બધું નષ્ટ થઈને પણ ત્યાં જવાનું, તે જ પરમેશ્વરના આશ્રયે રહેવાનું. તેથી તો તેનું ફરી ઉત્પાદન થાય છે. જો નષ્ટ થયેલાનું અસ્તિત્વ જ ન રહે તો ફરી ઉત્પાદન ન થઈ શકે. બ્રહ્માંડો રિસાયકલિંગના સિદ્ધાંત ઉપર ચાલી રહ્યા છે. શાશ્વત ધર્મગુપ્તા. તમે જ ધર્મ રક્ષક છો.
પણ તે ધર્મ શાશ્વત સનાતન ધર્મ છે. આપણે હિન્દુઓ ધર્મને સનાતન ધર્મ કહીએ છીએ, પણ તેના ભાવને સમજતા નથી. જેનો આદિ અંત ન હોય, અનાદિ અનંત હોય, તે સનાતન હોય. સંપ્રદાયો, પંથો, પરિવારો, મંડળોનો આદિ હોય છે, તેથી તેમનો અંત પણ હોય છે. અમુક વર્ષો પહેલા કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા ચલાવાયેલો સંપ્રદાય એ ધર્મ નહીં, સંપ્રદાય મજહબ કહેવાય. જેમ ચલાવનાર વ્યક્તિનો અંત થયો, તેમ આ સંપ્રદાયનો પણ અંત થવાનો જ. ધર્મ ચલાવાતો નથી, તે સ્વયંભૂ હોય છે. જેમ કે અગ્નિની દાહકતા તે તેનો ધર્મ છે. દાહકતા કોઈની ચલાવેલી નથી, તે અગ્નિની સાથે સ્વયંભૂ છે. આવી જ રીતે પ્રત્યેક વસ્તુનો પોતાનો ધર્મ હોય છે, જે સ્વયંભૂ હોય છે. આવો કુદરતી ધર્મ જ સનાતન ધર્મ છે. તેનું ભગવાન રક્ષણ કરે છે, તેથી તેમને ગુપ્તા કહ્યા છે. જરા વાતને સમજીએ. જીવન વ્યવસ્થા બે રીતે ચાલે છે, કુદરતી વ્યવસ્થાથી અને માનવીય વ્યવસ્થાથી. માનવ સિવાયની સમગ્ર જીવ સૃષ્ટિ માત્ર કુદરતી વ્યવસ્થા પ્રમાણે જીવન જીવે છે, તેથી તેમનામાં કદી સુધારો વધારો થતો નથી. ગાય, ભેંસ, હરણ, સિંહ, સર્પ વગેરે હજારો વર્ષોથી કુદરતી વ્યવસ્થા પ્રમાણે જ જીવન જીવે છે. કોઈ બગડતું નથી કે કોઈ સુધરતું પણ નથી. જ્યારે મનુષ્યએ સમાનાંતરે પોતાની માનવીય વ્યવસ્થા શરૂ કરી છે, તે ધાર્મિક, સામાજિક, રાજકીય વ્યવસ્થા પણ કરે છે, જે સારી અને નરસી બંને પ્રકારની હોય છે. તેથી તેમાં સતત સુધારો વધારો થતો રહે છે. આપણે માત્ર ધાર્મિક વ્યવસ્થાની જ વાત કરીશું. કુદરતી સનાતન ધર્મની સાથે સાથે માનવોએ પોતાના ધર્મો પ્રચલિત કર્યા છે, જેને સંપ્રદાયો કે મજહબો કહેવાય છે. આ બધા ખોટા છે તેવું નથી, કેટલાક જરૂરી છે, પણ ખોટા ખરાનું માપ એ આધારે કાઢવાનું કે જે કુદરતી વ્યવસ્થાની સાથે સાથે સુમેળ કરી અને ચાલે છે તે કલ્યાણકારી છે. પણ જે કુદરતી વ્યવસ્થાથી ઉલટા ચાલે છે તે અકલ્યાણકારી થઈ જાય છે. આહાર, નિંદ્રા, મૈથુન વગેરે કુદરતી વ્યવસ્થા છે. માણસે લગ્ન સંસ્થા દ્વારા સંયમ, મર્યાદા વગેરે નક્કી કર્યું, તે કલ્યાણકારી છે. કારણ કે તે મર્યાદા પશુ પક્ષીઓમાં નથી, જેથી લડી મરતા હોય છે. પણ પછી માણસે તપના નામે ખાવાનું છોડાવી દીધું કે અખંડ બ્રહ્મચર્યના નામે કામાચાર જ બંધ કરાવી દીધો. તે કુદરત વિરોધી છે. આ તો માત્ર ઉદાહરણ જ થયું. કુદરતને સ્વીકારીને જે વ્યવસ્થા થઈ તે કલ્યાણકારી થઈ. જે કુદરતથી તદ્દન વિરોધી થઈ તે કલ્યાણકારી ન થઈ શકે. બે વ્યવસ્થાઓ પરસ્પર ટકરાય તો કુદરતી વ્યવસ્થા જ જીતવાની, તે નક્કી સમજવું. આ રીતે જે કુદરતી વ્યવસ્થા છે તે સનાતન ધર્મ છે, તે શાશ્વત છે. ભગવાન તેના ગુપ્તા છે, રક્ષક છે, તેવું ગીતા કહે છે. બાકી જે માનવીય ધર્મો, સંપ્રદાયોની વ્યવસ્થા છે તે દેશકાળ પરિસ્થિતિ સાપેક્ષ હોવાથી શાશ્વત નથી હોતી, પરિવર્તનશીલ હોય છે. અર્જુન કહે છે કે હે પુરુષોત્તમ, આવો મારો મત છે. પુનરાવર્તન કરે છે, અનાદિ મધ્યાંત મનંત વીર્ય મનંત બાહુ શશી સૂર્ય નેત્રમ પશ્યામી ત્વામ દીપ્ત હુતાશ વક્ત્રમ સ્વતેજસા વિશ્વમિદમ તપંતમ. આપ અનાદિ, મધ્ય, અંત વિનાના અનંત બાહુવાળા, સૂર્ય અને શશી નેત્ર ધરાવતા દગદગતા અગ્નિના મુખવાળા અને પોતાના તેજથી વિશ્વભરને તપાવનારા આપને જોઈ રહ્યો છું. દ્યાવા પૃથિવ્યોરિદમંતરમ હિ વ્યાપ્તમ ત્વયૈકેન દિશશ્ચ સર્વાહ દટવાદ ભૂતમ રૂપમુગ્રમ તવેદમ લોકત્રયમ પ્રવથિતમ મહાત્મનમ. હે મહાત્મન, સર્વ અને આ મૃત્યુલોકની વચ્ચેનો બધો ભાગ તમારાથી ઠસોઠસ ભરાયેલો હું જોઈ રહ્યો છું.
તમારું આ ઉગ્ર રૂપ જોઈને ત્રણેય લોક થરથર કાંપી રહ્યા છે. અમીહિ ત્વામ સૂર સંઘા વિશંતિ કેચિદ ભીતાહ પ્રાંજલયો ગૃણંતિ સ્વસ્તિ તિક્ત્વા મહર્ષિ સિદ્ધ સંઘાહ સ્તુવંતી ત્વામ સ્તુતિભિઃ પુષ્કલાભિઃ. અને આ જુઓ, પેલા દેવોના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે. કેટલાય ભયભીત થઈને હાથ જોડી રહ્યા છે. મહર્ષિઓ અને સિદ્ધોના સંઘો અનેક પ્રકારની સ્તુતિઓ કરીને સ્વસ્તિ સ્વસ્તિ એમ બોલીને પ્રાર્થના કરી રહ્યા છે. રુદ્રાદિત્યા વસવો યે ચ સાધ્યા વિશ્વે અશ્વિનો મરુતશોપશ્માશ્ચ ગંધર્વ યજ્ઞ સુરસિદ્ધ સંઘા વીક્ષંતે ત્વામ વિસ્મિતાશ્ચૈવ સર્વે. રુદ્રો આદિત્યો વસુઓ, સાધ્યો વિશ્વદેવો અશ્વિની કુમારો, મરુતો પિતૃઓ, ગંધર્વો, યક્ષો, રાક્ષસો અને બધા સિદ્ધો વિસ્મિત થઈને આપને જોઈ રહ્યા છે. રૂપમ મહત્તે બહુવક્ત્ર નેત્રમ મહાબાહો બહુબાહુરૂપાદમ બહુદરમ બહુદ્રષ્ટા કરાલમ દ્રષ્ટવા લોકાહ પ્રવર્તિતાસ્તથાહમ. હે મહાબાહો, ઘણા મુખવાળું, ઘણા બાહુ તથા બહુ ઉદર અને બહુ પાદવાળું, બહુ વિકરાળ દાઢોવાળું આપનું રૂપ જોઈને બધા લોક ભયભીત થઈ ગયા છે અને હું પણ ભયભીત થઈ રહ્યો છું. નભ સ્પૃશમ દીપ્ત મનેક વર્ણમ વ્યાતાનનમ દીપ્ત વિશાલ નેત્રમ દષ્ટવાહી ત્વામ પ્રવ્યથિતાંતરાત્મા ધૃતિમ ન વિદામી શમમ ચ વિષ્ણુ. હે વિષ્ણુ, ઉપર આકાશને અડી જનારું, બળબડતું, અનેક રંગોવાળું, ઉઘાડા મુખવાળું, લાલ ચોળ અંગારા જરતીમ આંખોવાળું, આવું ભયંકર તમારું રૂપ જોઈને ભયભીત થયેલો હું ધીરજ રાખી શકતો નથી અને શાંતિ પણ પામતો નથી. આવું વિકરાળ તમારું વિશ્વરૂપ છે. દંષ્ટ્રા કરાલાની ચ તે મુખાની દષ્ટ વૈવ કાલાનલ સન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ્ધ દેવેશ જગન્નિવાસ. વિકરાળ દાંતોવાળા, તારા મુખ અને પ્રલયકાળ જેવા અગ્નિવાળા અંગો જોઈને હું દિશાઓનું ભાન ભૂલી ગયો છું. મને ઘોર અશાંતિ થઈ રહી છે. માટે હે દેવેશ, હે જગન્નિવાસ, કૃપા કરો, કૃપા કરો. અમી ચ ત્વામ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહેવાવ નિપાલ સંઘે ભીષ્મો દ્રોણઃ સૂતપુત્રસ્તથાસો સહાસ્મ દિયેરપી યોધ મુખ્યે વક્ત્રાણી તે ત્વર્માણા વિશંતિ દંષ્ટ્રા કરાલાની ભયાનકાની કોચિદ્વિલગ્ન દશનાંતરેષુ સંદશ્યંતે ચૂર્ણી તેરુત માંગે. પેલા ધૃતરાષ્ટ્રના બધા પુત્રો, બધા અવનિપાલ રાજાઓ, ભીષ્મ, દ્રોણ, કર્ણ અને અમારા યોદ્ધાઓ પણ બધા તમારા ભયાનક વિકરાળ દાંતોવાળા મુખોમાં પ્રવેશી રહ્યા છે. કેટલાક તો ચાવવાથી લોચો થયેલા માથાવાળા તમારા દાંતોમાં ચોંટી ગયા છે. યથા નદીનામ બહવો અંબુ વેગાહ સમુદ્ર મેવાભિમુખા દ્રવંતી તથા તવામી નરલોક વીરા વિશંતિ વક્ત્રાણ્ય વિવિજ્વલંતી. જેવી રીતે નદીઓના પ્રબળ વેગો સમુદ્ર તરફ દોડતા હોય છે, તેવી જ રીતે આ બધા નરવીરો અને શૂરવીરો પણ પ્રબળ વેગથી તમારા મુખમાં પ્રવેશવા દોડી રહ્યા છે. યુદ્ધમાં બધું હોમાઈ જતું હોય છે, એટલે બધા યોદ્ધાઓ મૃત્યુરૂપી વિનાશ તરફ દોડી રહ્યા છે. યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગા વિશંતિ નાશાય સમૃદ્ધ વેગાહ તથૈવ નાશાય વિશંતિ લોકાસ્તવાપી વક્ત્રાણી સમૃદ્ધ વેગાહ. જેવી રીતે પતંગિયા દીવાની જ્યોતમાં દોડી દોડી અને કૂદી પડતા હોય છે, તેવી જ રીતે બધા લોક તમારા મુખમાં નષ્ટ થવા માટે પ્રવેશ કરી રહ્યા છે. લેલી યસે ગ્રસમાનઃ સમંતાલોકાંસમગ્રાન વદનેર જ્વલદભિઃ તેજોબિરાપુર્ય જગત્સમગ્રમ
બાસસ્ત વોગ્રાહ પ્રતપંતિ વિષ્ણુ. હે વિષ્ણુ, તમારા બળબળતા વિકરાળ મુખથી બધા લોકોને તમે ચાટી રહ્યા છો. તમારું તેજ આ સમગ્ર જગતને તપાવી રહ્યું છે. આખ્યા હિ મેકો ભવાનુગ્ર રૂપો, નમોસ્તુ તે દેવવર પ્રસીદ. વિજ્ઞાતુમિચ્છામિ ભવંત માધ્યમ, નહીં પ્રજાનામી તવ પ્રવૃત્તિમ. હે પ્રભો, મને જણાવો કે આ ઉગ્ર રૂપવાળા તમે કોણ છો? હે દેવવર, તમને નમસ્કાર છે. કૃપા કરો, હું સર્વપ્રથમ તમને જાણવા માંગુ છું. તમારી આ પ્રવૃત્તિને હું સમજી શકતો નથી. ઈશ્વરના કલ્યાણકારી રૂપને તો સમજી શકાય છે, પણ કોઈ વાર તે ઘોર તાંડવ કરી અને મહાવિનાશ કરે છે તે સમજાતું નથી. ભગવાન આવું કેમ કરતો હશે? ભગવાનનું વિકરાળ વિશ્વરૂપ દર્શન કરી અર્જુન ભયભીત થઈ ગયો. પૂછ્યું, આવા તમે કોણ છો? ભગવાન જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ, કાલો અસ્મિ લોકક્ષયકૃત પ્રવૃદ્ધો, લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ, ઋતે અપી ત્વામ ન ભવિષ્યંતિ, સર્વે યે અવસ્થિતાઃ પ્રત્યનિકેષુ યોધાઃ. હું કાળ છું, લોકોનો નાશ કરવા માટે, સૌનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. આ કૌરવ સેનામાંના બધા યોદ્ધાઓ તે કોઈ બચવાના નથી. જો તું યુદ્ધ નહીં કરે તો પણ તેમનો નાશ થવાનો જ છે. ભગવાનના બે પ્રકારના રૂપ હોય છે, ગુણાત્મક અને ક્રિયાત્મક. ગુણો અદ્રશ્ય હોય છે, તે ક્રિયા દ્વારા પ્રગટતા હોય છે. માનો કે એક વ્યક્તિ દયાળુ છે, તેનો દયા નામનો ગુણ ત્યારે જ દેખાય છે જ્યારે તે કોઈના ઉપર દયા કરી કંઈક આપતો હોય છે. ગુણો સ્થાયી હોય છે, ક્રિયા સ્થાયી નથી હોતી. જ્યારે ક્રિયા નથી થતી હોતી ત્યારે પણ ગુણો તો હોય જ છે. ક્રિયા વખતે તે પ્રગટ થઈ જાય છે. આવા અનંત ગુણોમાં એક પ્રલયકારી રૌદ્ર ગુણ પણ છે, જે જોઈ શકાતો નથી. કોઈના ક્રોધને જોવો સારો નથી લાગતો. હસતો ચહેરો ગમે, ક્રોધી ચહેરો ન ગમે. પણ કોઈ વાર ક્રોધ પણ આવશ્યક થઈ જતો હોય છે, એટલે કાળ જેવી વિકરાળ આકૃતિ બતાવી છે. તસ્માત્વ મુત્વિષ્ઠ યશો લભસ્વ, જીત્વા શત્રુન ભુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ. મયૈ વૈતે નિહતાઃ પૂર્વમેવ, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. માટે તું ઊભો થા, યશ પ્રાપ્ત કર. શત્રુઓને જીતીને સમૃદ્ધિ ભર્યું રાજ્ય ભોગવ. મેં જ આ બધા કૌરવોને મારી નાખ્યા છે. હે સવ્ય સાચીન, તું તો માત્ર નિમિત્ત માત્ર જ છે. માટે ઊભો થા. શું આ યુદ્ધ ઈશ્વર ઈચ્છાથી ઈશ્વર જ કરાવી રહ્યો છે? જો તેવું હોય તો જ અર્જુન નિમિત્ત માત્ર થઈ શકે. જો તેવું જ હોય તો જીવની કર્મ કરવાની સ્વતંત્રતા ન રહે. જીવની કર્મ કરવાની સ્વતંત્રતા, સત્તા ત્યારે જ હોય જ્યારે તે પોતે પોતાની ઈચ્છાથી કર્મ કરતો હોય. જો કઠપુતળીની માફક તે કોઈનો નચાવ્યો નાચતો હોય તો પછી તે કરતા ન કહેવાય. કરતા ન થાય તો ભોગતા પણ ન જ થાય. આ રીતે તો આખી વ્યવસ્થા જ તૂટી પડે. તો પછી નિમિત્ત માત્રનો શો અર્થ છે? એવું લાગે છે કે ઘટનાઓને 3 ભાગમાં વહેંચી શકાય. પ્રતિદિન થનારી સામાન્ય ઘટના, હજારો લોકોને હચમચાવી દેનારી માનવીય વિશિષ્ટ ઘટના, અને આવી જ વિશિષ્ટ કુદરતી ઘટના. જે રોજની સામાન્ય ઘટનાઓ થાય છે તેમાં જીવાત્મા, પુરુષ જવાબદાર હોય છે. જેમ કે ખાવું પીવું, નાહવું ધોવું, કમાવું વાપરવું વગેરે. પણ જે હજારો લાખોને પ્રભાવિત કરનારી ઘટનાઓ હોય છે તે ઈશ્વર પ્રેરિત હોય છે. જેમાં મહાયુદ્ધો ગણાય. બહુ જ નાની બાબતથી શરૂ થઈને આ મોટી ઘટનાઓ ઘટતી હોય છે. તેમાં પાછું વળી શકાતું નથી. ન રાવણ પાછો વળી શક્યો, ન દુર્યોધન, ન હિટલર અને ન સ્ટાલિન. આવી મહાવિનાશકારી ઘટનાઓની કડીઓ એક પછી એક ઘટતી ચાલી જાય છે. અંતે મહાવિનાશ, સર્વનાશ પછી જ તે અટકતી હોય છે.
કદાચ શરૂ કરવું તો માણસના હાથમાં હતું, પણ હવે બંધ કરવું માણસના હાથમાં નથી રહેતું. આવી ઘટનાઓમાં એક નાયક, હીરો અને બીજો ખલનાયક બની જતો હોય છે. સૌનો પોતપોતાનો દ્રષ્ટિકોણ હોય છે. જેમાં પાછું જ ન વળી શકાય તે ક્રિયાને કઠપૂતળી જેવી કહી શકાય. તું ન હોત તો બીજો પણ આ કાર્ય કરવાનો જ હતો, તેથી તું નિમિત્ત માત્ર છે તેવા ભાવ દેખાય છે. ત્રીજી ઘટના કુદરત સર્જિત હોય છે. ધરતીકંપ, સુનામી, વાવાઝોડું, ટોર્નેડો, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ વગેરે કુદરત સર્જિત ઘટનાઓ છે. માણસ તેને રોકી શકતો નથી, પણ બુદ્ધિપૂર્વકના પ્રયત્નો કરીને તેના માઠા પરિણામોથી કેટલાક અંશે બચી શકે છે. કુદરત આવી ઘટનાઓ કેમ ઘટાડતી હશે તે તો ભગવાન જાણે, પણ વર્ષો પછી આવી ઘટનાનો ભોગ બનેલા વધુ સુખી સમૃદ્ધ થતા જોયા છે. કદાચ આવા હેતુ માટે પણ આવી ઘટનાઓ ઘટતી હશે. જે હોય તે, પણ આવું દેખાય છે ખરું. પૃથ્વી ઉપર જે ભાગો કુદરતથી વધુ અભિશપ્ત હોય છે ત્યાં વિકાસ હોય છે. જ્યાં કુદરત કશો કોપ જ નથી કરતી ત્યાં વિકાસ નથી હોતો, પણ સ્થગિતતા હોય છે. સવ્ય અને અપસવ્ય બે શબ્દો છે. જનોય જ્યારે ડાબા ખભા ઉપર હોય ત્યારે સવ્ય કહેવાય, અને શ્રાદ્ધ વગેરે અમંગળ કર્મ કરવા હોય ત્યારે તેને જમણા ખભે ધારણ કરાય તેને અપસવ્ય કહેવાય. આવું જ ધનુષ્યનું પણ છે. ડાબા હાથે ધનુષ્ય ધારણ કરી જમણા હાથે પણજ ખેંચીને બાણ છોડવાની રીતિ છે, પણ અર્જુન બંને હાથે તે ક્રિયાઓ કરી શકે છે, તેથી તેને સવ્ય સાચી કહ્યો છે. ભગવાન યુદ્ધ કરવાનો આગ્રહ કરે છે, વાત અર્જુનના ગળે ઉતરતી નથી. તેથી કહે છે, દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણ તથા ન્યાનપી યોધ વીરાન મયા હતાંસ્વ જહિમા વ્યધિષ્ઠા યુદ્ધ સ્વજેતાસી રણે સત્પત્નાન. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ જેવા અનેક યોદ્ધાઓને તો ક્યારનાય મારી નાખ્યા છે. હવે તું મારેલાને માર, વ્યથા રાખીશ નહીં, યુદ્ધ કર. આ રણમાં શત્રુઓને તું જ જીતવાનો છે. અર્જુનને શરૂઆતથી જ ભય અને ચિંતા હતી કે ભીષ્મ, દ્રોણ જેવા મહાન પિતામહ અને આચાર્યને કેમ મરાય. મારે નથી મારવા અને મારે યુદ્ધ નથી કરવું. આવું તે વારંવાર કહેતો રહ્યો છે. અહીં ભગવાન સ્પષ્ટ કરે છે, ના ના, તારે ભીષ્મ, દ્રોણ વગેરેને મારવાના નથી. તે તો મારા દ્વારા જ મરેલા છે. તું તો નિમિત્ત માત્ર જ થવાનો છે, માટે યુદ્ધ કર. પણ જયદ્રથને મારવામાં અર્જુનને કેમ સંકોચ થતો હતો? કારણ સમજવા જેવું છે. જયદ્રથ અર્જુનનો બનેવી થાય. જયદ્રથ મરે તો બહેન વિધવા થાય, તે મહાપાપ કહેવાય. ધૃતરાષ્ટ્રને 100 પુત્રો અને એક પુત્રી હતી, દુશલા. આ દુશલાના લગ્ન સિંધુ દેશના રાજા જયદ્રથ સાથે કરવામાં આવ્યા હતા. દુશલા કાકાની દીકરી હોવાથી બહેન થાય. આ રીતે તે જયદ્રથનો સાળો થાય. જયદ્રથની કથા જાણવા જેવી છે. પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે જયદ્રથે પાંડવોની ગેરહાજરીમાં દ્રૌપદીનું હરણ કર્યું હતું. પાછા ફરીને પાંડવોએ વાત જાણી કે તરત જ અર્જુને જયદ્રથનો પીછો પકડ્યો, યુદ્ધ કરી અને દ્રૌપદીને છોડાવી લાવ્યો. જયદ્રથને બંદી બનાવી દીધો. યુધિષ્ઠિર વચ્ચે પડવાથી અર્જુને જયદ્રથનું માથું મુંડાવીને તેને છોડી મૂક્યો હતો. શત્રુને છોડી ન મુકાય, પણ યુધિષ્ઠિર ગાંધીવાદી હશે તેથી છોડાવી દીધો. જયદ્રથે ડંખ રાખ્યો ને મોકો શોધતો રહ્યો. અર્જુન જ્યારે સંસપ્તકો સાથે યુદ્ધમાં વ્યસ્ત હતો ત્યારે જયદ્રથે ચક્રવ્યૂહ રચી અભિમન્યુને યુદ્ધમાં જોતરી દીધો. યુધિષ્ઠિર વગેરે મદદ ન કરી શક્યા અને જયદ્રથે ઘણા મહારથીઓની મદદથી અભિમન્યુનો વધ કરી નાખ્યો. અર્જુન સામે બદલો લીધો. અર્જુન પાછો ફર્યો અને હકીકત જાણી તે જયદ્રથ સામે યુદ્ધે ચડ્યો. કૌરવોએ જયદ્રથને સંતાડી દીધો. ઉતાવળમાં અર્જુને પ્રતિજ્ઞા કરી નાખી,
સૂર્યાસ્ત સુધીમાં જયદ્રથનો વધ નહીં કરું તો હું પોતે ચિતામાં બળી મરીશ. આવી પ્રતિજ્ઞા પીઢ રાજનેતા કરે નહીં. પીઢ રાજનેતા લાગણી ઘેલો ન હોય, પણ પ્રતિજ્ઞા થઈ ગઈ. છેવટે શ્રીકૃષ્ણની કૃપાથી જયદ્રથ પ્રગટ થયો. બીજી તરફ આથમતા પહેલાનો સૂર્ય પણ વાદળોમાંથી પ્રગટ થયો. શ્રીકૃષ્ણના લલકારવાથી ચિતા ઉપર ચઢેલા અર્જુને બાણ માર્યું અને જયદ્રથનું માથું કાપી નાખ્યું. પણ હજી એક બીજી મુસીબત બાકી હતી. જયદ્રથને વરદાન હતું કે જેના હાથે તેનું માથું જમીન ઉપર પડે તેનું માથું પણ કપાઈ જાય. તેથી હવે અર્જુનનું માથું કપાઈ જવાનો પ્રસંગ આવ્યો. ભગવાને અર્જુનને ઉશ્કેરીને માથું આકાશમાં ચઢાવ્યું અને બાણો વડે છેક જયદ્રથના પિતા વૃદ્ધ ક્ષેત્રના ખોળામાં નાખ્યું. પુત્રનું કપાયેલું માથું જોઈને પિતા વૃદ્ધ ક્ષેત્ર ગભરાઈ ગયા. તેમણે માથું નીચે મૂકી દીધું. તેમના હાથે માથું ધરતી ઉપર મુકાવાથી તેમના માથાના 100 ટુકડા થઈ ગયા. આ રીતે શ્રીકૃષ્ણે કૃતજ્ઞ જયદ્રથ અને તેના પિતાનો વધ કરાવી અર્જુનનું રક્ષણ કર્યું. સંજય ઉવાચ એતચ્ છુત્વા વચનમ કેશવસ્ય કૃતાંજલિર્વેપમાનઃ કિરીટી નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણમ સ ગદગદમ ભીત ભીતઃ પ્રણમ્ય. શ્રીકૃષ્ણની આવી વાણી સાંભળીને અર્જુન હાથ જોડીને ધ્રુજતો ગદગદ થઈને ભયભીત દશામાં નમસ્કાર કરતો આવી રીતે બોલ્યો. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત પ્રહસ્યત્યનુરજ્યતે ચ રક્ષાંતિ ભીતાની દિશો દ્રવંતી સર્વેહ નમસ્યંતી ચ સિદ્ધિ સંઘાઃ. હે ઋષિકેશ, અંતર્યામી ભગવાન, તમે જે અત્યાર સુધી વર્ણન કર્યું તે યોગ્ય જ છે. આપના નામ, ગુણ અને પ્રભાવથી વિશ્વ હર્ષિત થઈ રહ્યું છે અને પ્રેમ વિહ્વળ પણ થઈ રહ્યું છે. રાક્ષસો ભયભીત થઈને ચારે દિશાઓમાં ભાગી રહ્યા છે અને બધા સિદ્ધ પુરુષોના સમૂહો આપને નમસ્કાર કરી રહ્યા છે. ઋષિકેશ, ઇન્દ્રિયોના સ્વામી. બે રીતે સ્વામી થવાય. એક તો પોતાની ઈચ્છા પ્રમાણે જ ઇન્દ્રિયોને સંચાલિત કરી શકે છે, અર્થાત ઇન્દ્રિય વિજયી, અને બીજો અર્થ થાય છે ઇન્દ્રિય પ્રવર્તક, અર્થાત ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાં પ્રવૃત્ત કરનાર. જરા વિચાર કરો, આંખમાં એવું ક્યું તત્વ છે જે જુએ છે? નાકમાં એવું ક્યું તત્વ છે જે સૂંઘે છે? આ તત્વો શામાંથી બન્યા છે? આપણે હવે આંખમાં નેત્રમણી બેસાડી શકીએ છીએ, પણ આપણે નવી આંખ બનાવી શકતા નથી. આંખમાં એવો કયો પદાર્થ છે જેનાથી આપણે જોઈ શકીએ છીએ? હજી શોધાયો નથી. બધી જ જ્ઞાનેન્દ્રિયોનું આવું કહી શકાય. શું એવું કહી શકાય કે નાકનું તત્વ આંખમાં લગાવીને કે આંખનું તત્વ નાકમાં લગાવીને તે વિષયનું જ્ઞાન થાય? નહીં જ. આવું જ જીભમાં પણ કહી શકાય. જીભમાં એવી કઈ વસ્તુ છે જે સ્વાદ ગ્રહણ કરે છે, પરખે છે. ભૌતિક રાસાયણિક તત્વોથી આપણે આવું બનાવી શકતા નથી. ઇન્દ્રિયો પોતે જ નવાઈ પમાડે તેવી છે. સિદ્ધ સિંઘાહ એટલે કે સિદ્ધોના સમૂહો. ગીતામાં યક્ષ, રાક્ષસ, કિન્નર, ગાંધર્વ વગેરે શબ્દો વારંવાર આવે છે. આ બધી જાતિઓ હતી ત્યારે, જેમ અત્યારે વાણિયા, બ્રાહ્મણ, પટેલ વગેરે છે તેમ. આમ જ સિદ્ધો પણ હતા. સિદ્ધો એટલે સિદ્ધિને પ્રાપ્ત થયેલા. જે જીવાત્માઓ સાધના કરીને સિદ્ધાવસ્થાએ પહોંચ્યા છે તે સિદ્ધ છે. મૃત્યુ પછી પણ તેવા જીવાત્માઓ પોતાની ક્ષમતા પ્રમાણે સિદ્ધિ કાર્ય કરતા હોય છે. તેવા સિદ્ધોના સમૂહો ભગવાનનું વિશ્વરૂપ દર્શન કરીને રાજી રાજી થઈ રહ્યા છે.